પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ગરબાડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ। મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી। દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આજે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં હાથ ધરવામાં આવી હતી। આ નિમિત્તે આયોજિત બેઠકમાં પક્ષના વિવિધ સ્તરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંભવિત ઉમેદવારોની લાયકાત અને લોકપ્રિયતાના માપદંડો ચકાસવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સબળ પ્રતિનિધિત્વ ઊભું કરવાના હેતુથી આયોજિત આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને દાવેદારો ઉમટી પડ્યા હતા। આ પસંદગી પ્રક્રિયા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દક્ષેશ પટેલ, જિલ્લા પ્રભારી પારસિંગભાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠોડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। પક્ષના સંગઠનના હોદ્દેદારોએ દરેક દાવેદાર સાથે વ્યક્તિગત પરામર્શ કરી તેમની રજૂઆતો સાંભળી હતી। આગામી ચૂંટણીમાં પક્ષની વિચારધારાને વરેલા અને રાજકીય પક્ષને વાંચા આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ગરબાડા પંથકમાં પક્ષના મજબૂત સમર્થનને જોતા અનેક બેઠકો પર એકથી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે સંગઠનની સક્રિયતા સૂચવે છે। ઉમેદવારોના નામોના પ્રાથમિક યાદી તૈયાર કર્યા બાદ તેને અંતિમ મંજૂરી માટે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ કાર્યકરોને એકજૂટ થઈ ચૂંટણી પ્રચારમાં જોડાવા અને પક્ષના વિજય માટે કટિબદ્ધ થવા આહવાન કર્યું હતું।